તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? તો હું પણ મજામાં છું. અને આજ આપણે બનાવવાના છે મેગી ભાત. તો જો મેં છે ને એક બટેટું નાખ્યું છે, ડુંગળી, ટમેટું અને મરચી નાખી દીધી છે. તો આપણે છે ને એને હલાવી લઈ, પછી આગળ વાત કરીને તો બધું બળી જાય. તો છે ને તમે પણ આવી જજો મેગી ભાત ખાવા. અને આપણે બધા મસાલા કરી દીધા છે, હવે ઢાંકી દઈએ. અને હારો હાર તમે જુઓ, આપણે દિવાળીનું કામ પણ ચાલુ છે, તો બધાય ગોદડા હુકવવાનું ચાલુ કરી દીધું છે. અને જો બધે છે ને ગોદડા હૂકવી દીધા. જ્યાં જ્યાં જગ્યા હતી ત્યાં બધે ગોદડા હૂકવી દીધા. અને આપણે જો ધાબે હતા હુકાઈ આવ્યા છીએ. ધાબે તો જો સફેદ છે એટલે બહુ ન દેખાય. અને દિવાળીનું કામકાજ અમારું બધું આવું ચાલુ છે, કારણ કે હું છે ને થોડુંક કામ કરું. એ કાર્ય કરું તો છે ને થાય કે ન થાય, પછી અધોસાળ મૂકી દેવું એની કરતાં છે ને થોડુંક કરવું સારું. તો જો ફ્રેન્ડ, આપણે આમાં છે ને ચોખ્ખા ધોઈને નાખી દીધા છે, અને મેગી પણ નાખી દીધી છે, અને મસાલો નાખી દીધો છે. તો હવે આપણે કુકર બંધ કરી દેવી, એટલે સીટી વગાડી લઈ, પછી મેગી ભાત આપણા તૈયાર. તો જો ફ્રેન્ડ, આપણે હવે કુકર પણ ઢાંકી દીધું છે, અને આ બધો કચરો છે ને વીણી લેવી. જો માનું બેન આવી ગયા છે કે બની ગયું એમ બની જાય. ભૂખ લાગી, અમારા માનું બેનને ભૂખ જ લાગી હોય એટલે. તો જો તમને બતાવું અમારું દિવાળીનું કામકાજ જો બધું હાલે છે. એટલે આપણે કચરો નાખી દઈએ ને. તો જો અહીંયા બધે છે ને મેં ગોદડા મૂકી દીધા છે, અને અહીંયા જો આપણે બધું ધોવા પણ કાઢી નાખ્યું છે. હજી બોળી દીધું છે ખાલી. પછી આપણે છે ને જ્યારે ખાઈ પીને નવરા થઈને પાણી આવે ને ત્યારે એક હારે આપણે બધું ધોઈ નાખવાનું છે. અને આપણે જો હળવું કામ કરવી છે, કારણ કે આપણે બહુ લોડિંગ દેવાય એવું છે નહીં. તમને ખબર જ છે, ને તમારે બધાને જાણવું હોય કે મારે કેટલામો મહિનો હાલે છે, તો બધા કોમેન્ટ કરે ને તો આપણે કહેશું. અને લાઈક તો જરૂરથી કરજો. મેં જો તેલ નખાવી દીધું છે માથામાં. હજી માથું વળ્યું નથી, એમને ખાલી એંબોડો લઈ લીધો છે. અને અમારે જો ઘર બધું કાંક આવું વિખણ સુથણ થઈ ગયું છે. તો દિવાળીમાં કોનું ઘર બધાયનું આવું થઈ ગયું છે કહેજો. અને જો જામફળીમાં જામફળી તેને એટલા બધા આવી ગયા છે. તો આપણે આવી ગયા છીએ જામફળી હેઠે. કાંઈ ઝૂમ કરવું નથી, કારણ કે વગર ઝૂમે ઝૂમ જ છે. આ ફોન આપણે સ્પેશિયલ છે ને બ્લોગ બનાવવા હાટું જ લીધો છે, એટલે તમને રિઝલ્ટ પણ મસ્ત આવશે ને જોવાની પણ મજા આવશે. અને મારે અહીંયા જો કેવા કારનામા થાય છે. તો જો આવી રીતે અમારું બધું કામકાજ આખું દીનું હાલે છે. અને આજનો મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સામે જો મધઈ તેને બેઠું છે. ક્યાં બેઠું છે? અને ક્યાં છે? દેખાતું નથી માનો. અહીંયા રહ્યું જો, કેવડું મોટું મધ બેઠું છે. આ ઉડ્યું હોય ને. જો કાંડો રહેશે, કાંડર અહીંયા કાંડર હમણાં અહીંયા હતું. અને જો પાકલ જમરૂખ છે બાજુ. તો જો જમરૂખ પણ છે. અને આપણે આ મધ ઉડ્યું હોય ને તો હોજવાડી દે આપણને એવું. આનો સાળો કાંઈ કરાય નહીં, પછી ગમે ને હંતાઈ જાય ને તો ન મેળ આવે. જેને મધ કઈડ્યું છે ને ખબર છે, આપણને કોઈ દી કઈડ્યું નથી, પણ પહોંચી જાય એટલે પીડા તો થતી જ હોય. સારું, તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ. ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.